બાપુ મળી બાપુ મળી બાપુ મળી જબરું બોલી છે ફૂલ વેરાઈ ગયો તે મારી અરજી દસું ભવાની અરજી બાપુ હા જેવું કીધું બનાવી છે લે જે ભુવા વસ્તુ માતા જેવું બોલું છું મલાકમાં દીકરા આલે તો ભુવાન કે દીકરો નહીં પણ હું માતા જેવું બોલું છું એ મારી શીખોતર ને દીકરો આવે લે પછી તો બોલો મોવાની તો એવાય માતા જેવું બોલું છું મોવાની એવાય છું ભાઈ અત્યારે દીકરા આલ્યા માતા જેવું બોલું છું જબરું મળી એ તો હુआ બાપુ બીજી અરજી આવી પડી તો હું માતા જેવું મારે ટેપ છે માતા જેવું બોલું છું અને કુવાથી આજકાલમાં લઈ દેવાની દવા પણ હું માતા જેવું બોલું છું બધા સજી ચિંતા ના કરતા ભરોસો છે અને તમારે મનમાં ધારેલું પડ્યું છે ભગવાનના ઘેર લેખ લખ્યા ને જીવ હું માતા જેવું બોલું જબરું મળી દશરથજી ચિંતા ના કરતા જો હોના જેવો દીકરો ના આલું માતા ના કેવું લે દશરથજી ચિંતા ના કરતા લે લઈ જજો દસુ બોન હમાતા રાખી લે હું માતા જેવું જબરું મળી એ દશરથજી હું માતા જેવું બોલું છું 2 કિલો ઉપરનો ભોણિયો ના આલું માતા ના કેવું બાપુ દશરથજી મારું બોલના કુલ એક જ હોય છે લે એ તો ભુવા બાપુ હું માતા જેવું બોલું છું જબરું મળી છોકરા નામ તો ભૂત પાડવાય માતા જેવું મારી કલમ ની જરૂર નહીં હું માતા જેવું બોલું છું જબરું માતા જેવું બાપુ ભાઈ આ છે બાપુ પંચો વાળો મળી આ છોકરાનું નામ કિસ્મત લે કોનો આ છોકરાનું નામ કિસ્મત રાખજો હું માતા કે કિસ્મત નામ બાપુ મળી ઉઠા બેઠાનું પગમાં મારો રોમ રાખીએ સાચું માં હું માતા એવું કહું ખોળેલી દેવી હોય છે હું માતા જેવું બોલું છું અંગાતી જ છે હું માતા એવું કહું છું ત્યાં તો છે લેખ છે ભાઈ ગુરુ એમ બેઠા છે મજા કીધા મજા થતી નહીં એમ હું માતા જેવું બોલું છું 50% સારું કર્યું છે તમે માતાએ કર્યું સાચું મળી ચિંતા ના કરતો આગુ પાછું છે તો હું પાર પાડ્યો ઉપાડ્યો પાર પાડ્યો અને આ ના કહેવાય હું માતા ના કહેવાય તો ફોનમાં રમત રમતા હશી તો એના ફોન સુધી ના ફોડી નાખું હું માતા ના કહેવાય જો આ ના પડા હું માતા ના કહેવાય નેજી હું પાડી છોકરા હું પાડી કિસ્મત પાડી જે ગુલામ હોય એ ભાઈ છે બાપુ મળી માતા જેવું બોલું છું જબરું આ પાર્ટીમાં ધોની નોટ કાઢ કરજો બાપુ મળી સાચું ફોન ના કવર માં પડી છે કદી ખાલી રાખ્યા નહીં લે ભાઈ હું માતા સાચું મળી જે હાલવા આવલો બહુ તમે શ્રદ્ધા રાખો હું માતા જેવું કહું છું પણ ભાઈ ના મનમાં કહો કોઈ વાત આવી છે મેં માતાએ કીધું છે હું માતા જેવું બોલું છું જબરું પણ વાત આવી છે ને ચોલ્લા વિધિ થઈ જાય હું માતા જેવું બોલું છું વહુ ઘેર લાવો
એટલે એના માથે ગરબો ઉપલાવજો હું માતા એવું કહું. તમે પહાડ એના માથે ગરબો ઉપલાવજો હે ને ગરબો ઘુમાડતા ઘુમાડતા પેલી માતાના મઢે લઈને જજો હું માતા કહું આ વખત તો નહીં ભૂલવા દઈએ. એ ભૂલતા ના લે આ વખત તે ગરબા સિવાય મેળ પડવાનું નહીં. હું માતા એવું બાળી દઈશું દશરથજી માં ડીકો ગોગાનો ફેકોતાનો હપાળું મારી જોગમાં એ જબરી બેઠી છે મારે કોની એવી જબરી બેઠી છે લે આટલા વાતે વાતે આટલું પાર પડી જાય પણ બરાબર હું માતા જેવું બોલું છું ડબરું એક વી દાડામાં તોલા વિધિ કઈ ના ખાવ ખરુંમાં કેટલામાં કરાવું એકવી દાડા એકવી દાડામાં ખરુંમાં મારું બોલના તોલ એક જ છે સાચું માળી માતા જેવું બોલું માળી એકવી દાડામાં હું તોલા વિધિ કઈ નાખું હારી ઉઠણી ઉઠાડું વહુ લાવો એટલા પહેલા એનો ગરબો કરી આવીને પછી જે જોડું હોય મોકલજો હું માતા કહું છું દશરથજી ત્યાં જોડાને દર્શન કરાવજો હું માતા કહું છું આ તો મારો હપાળો છે કારણ કે પેલી ચુડેલ છોડાવી નહીં હો પેલી ચુડેલ છોડાવી નહીં ને અંજુ બુઆ અને ચુડેલનો ગરબો છે માતા કહું છું મારે કરવાનું જ છે મારે કરવાનું જ છે. ચુડેલનો ગરબો જો બોયડીવાળી હું ચુડેલ ભાળી જઈશ એમાં ખોમી નહીં મેલું બાપુ જી છે બોયડી વાળી બોયડીવાળી ચુડેલ છે એના મટક બોયડી છે બોયડી બાપુ માળી સ આખી હોય જ લે હોય માળી તું ભાળીમાં ખોમી ના હું હોય ભાળીમાં ખોમી ના આવે મને કાકા હું માતા આવી છું લે બોયડી બોયડી વાળી ચુડેલ જદરી છે બરોબર મમ્મી ત્રણ દીવા બાળી દે છે એમાં ખોમી ત્રણ દિવસ ત્રણ દિવસ ત્રણ દીવા હું માતા એટલે કે જેવો ફટફટ જેવો હોય એ માતા છું. સાચું મળી તે આજથી એકવી દાડો તમારું પાડ પડી જાય હું માતા કહેતી છું મારે સહી કરાવી. Oh